એનો પ્રેમ ભાવના લીધે. કારણ કે મારું નામ છે ને પ્રેમ નારાયણ, અને પ્રેમમાં શક્તિ છે. પ્રેમ શક્તિ એક પ્રકારની. જો પ્રેમ હટી જાય ને તો શું થાય, દરેક વ્યક્તિમાં પ્રેમ બચવાય. પતિ પત્ની એમાં પ્રેમ હે, બાપ બેટો હે એમાં પ્રેમ હે. જો પ્રેમ ન હોય શું થાય? તો મારું નામ એ પ્રેમ નારાયણ. તો પ્રેમ અને ભાવની ભક્તિ છે. અને ભગવાનની પ્રેમ અને ભાવનો ભગવાન પ્યાસો ને પૂછ્યો હોય. અમારે બાપુ તો અહીંયા આવ્યા ત્યારની લહેર જ છે સમજ્યા, અને કોઈ ઉપાધિ જ નહીં. અહીંયા આવી એટલે અમને ખુશ જ હોઈએ, કોઈ દી કાંઈ તકલીફ પડતી જ નથી અમને. મહાત્મા વિશે બે શબ્દ. અમારા ગામમાં મહાત્મા આવ્યા છે અને ઘણા વર્ષથી અહીંયા ગામને ખૂબ જ ફાયદો છે. તો અત્યારે એવું છે કે એક એવા સંત છે કે ગામને એના આશીર્વાદ હંમેશા મળતા રહે છે. અને બાપુ 12 વર્ષ સુધી અન્નનો ત્યાગ કર્યો છે. તેમાં અત્યારે 4 વર્ષ તો થઈ ગયા છે અને હજી બાકીના વર્ષ બાપુને એવી ટેક છે કે અન્નનો ત્યાગ કરેલો છે. તો આવા મહાન સંત અમારા ગામમાં રહે છે તો ગામ ઉપર તેના સદાયને માટે આશીર્વાદ રહેતા હોય છે. એટલા માટે ગાયોને રોટલા ખવડાવે છે અને કૂતરાઓને બિસ્કિટ ખવડાવતા હોય છે, કોઈ પક્ષીઓને ચણ નાખતા હોય છે. તો આવી નાની મોટી પ્રવૃત્તિઓ બાપુ ખૂબ જ કરતા હોય છે. એટલે આ મહાન સંતથી અમારું એક મેઘાપીપળિયા ગામ ખૂબ જ ભક્તિમય વાતાવરણ બન્યું છે અને એ માટે ગામ લોકો પણ એમના આશીર્વાદ બાપુના એમને મળ્યા છે. મેઘાપીપળિયામાં આનંદ જ છે. અને આ સંત અમારા બહુ ભાગ્ય ગામના તો પાદરમાં આવીને પધાર્યા અને ઓચિંતાના આવ્યા છે અને કાંઈ ખાતા પીતા નથી. પ્રવાહી ખાલી લે છે ને કૂતરાઓને રોટલા નાખે, ચણ નાખે, પૈસા ભેગા થાય એટલે બટુક ભોજન કરાવી દે. એક પૈસો પોતે રાખતા નથી. જે કાંઈ હોય બધું હરિઓમ તસ્ત વાપરી નાખે. એ મંગલ ઘડી મહેમાન થઈ, એ મલક બધો ગાવી મળે, પણ હગાવાલામાં હવ કોઈ મારે મારા ભાઈઓ વિનાનું નો પડે. અને બાપુ અમારે બહુ જૂનવાણી કે એક બાપુ ટાટમરી બાપુ કરીને આવતા હતા. એ બાપુના શિષ્ય છે, એટલે આ બાપુના ગુરુ હતા ટાટમરી બાપુ. એટલે એ જૂનાગઢથી આ ગામને ગોતતા આવ્યા હતા. અને પહેલાં એ મેઘા પીપળિયાના બદલામાં ભેડા પીપળિયા વયા ગયા હતા. ત્યારથી અમારા માજી સરપંચ એક ભાઈ પ્રેમજીભાઈ છે, એની પાછળ બેસીને વડિયાથી આવેલા. અને આપણે કોરોના આવ્યો 21 તારીખે લોકડાઉન થયું, એની બદલીમાં 19 તારીખે બાપુ અહીંયા આવેલા છે. અને 19 તારીખે આવી અને પહેલાં અમારે મઢી છે ત્યાં ગયા હતા. ત્યાંથી દર્શન કરીને પાદર આવ્યા. અમારે રસિકભાઈ પત્રકાર હતા. બાપુએ પૂછ્યું કે મારે ક્યાંક ઉતારો કરવો છે. તો રસિકભાઈએ કીધું કે બાપુ આ મંદિર છે, તમારે ઉતારો કરવો હોય તો બાપુએ આસન લગાવ્યું અહીંયા. ભગવાન શ્રી કૃષ્ણ હે ને એ આવી મૂરલી વગાડતા હતા. એ મૂરલી એટલા માટે રાખતા હતા, એ વનમાં જતા હતા ગાયો ચરાવવા. તો ગાયો સમજી ગયા ને એ ભાષા એટલે વગાડતા હતા. ગાયો બહુ દૂર જતી હોય એટલે ભગવાને વાંસળી વગાડે એટલે ગાયોને ખબર પડે કે ભગવાન આટલામાં જ બેઠા છે. અને એની લિમિટ સુધી એ જાય જ્યાં સુધી એને સૂર સંભળાતો હોય, એથી આગળ ના જાય. પછી વળી પાછી વાંસળી વગાડે એટલે ગઈ માતા દોડીને આવતી રહે. ચરાવવા જાય એટલે પછી બધા એમના ગુવાડિયા મિત્રો હોય એમની જોડે બે આનંદ કરે, વગડામાં જાય એટલે. અને ગાયોને છૂટી ચરવા મૂકી દે. વળી ગાયો ચરે એટલે વાંસળી વગાડે એટલે એ સૂર ગાયો સમજે, એટલા માટે વગાડતા હતા. ભગવાન જોડે લઈ જાય ક્યાંક વગડામાં જવું એટલે આપણે કોઈ પણ માણસને ક્યાંય પણ જાય તો આનંદ તો કરવો જોઈએ કે ના જોઈએ. તો આ વસ્તુ આનંદની વસ્તુ છે. એમ અમે સાધુ સંતો ક્યારેક એકાંતમાં હોઈએ તો આપણને આ બજાવતા આવડે તો બજાવીએ. બેઠા બેઠા એકલા હોય, કોઈ ના હોય, આપણને એમ થાય કે લાવો બજાવીએ, એનો આનંદ લઈએ. હા એ બજાવીએ, ડમરું વગાડીએ. અમારો ચીમટો બજાવે, અમારા ગુરુમાં બજાવતા હતા. એનો જાતા હોય ને તો ખણીકારો કરીએ, ખખડે કાળાથી અને બજાવે કરે એમાં સૂર નીકળે. બાપા તમારા ભવનાથનો શિવરાત્રીનો મેળો હોય, શિવરાત્રિમાં આપણે જઈએ છીએ. હા, જુનાગઢની અંદર શિવરાત્રિની અંદર 200 પગથિયે અમારા ગુરુ મહારાજ બેસતા હતા. રાયણનું ત્યાં પેટ છે, 200 પગથિયે જાતા. અહીંયા હનુમાનજી દાદાનું મંદિર બની ગયું. તો હું આ વખતે 221 પગથિયે અહીંયા કંઈ બેઠો હતો. 7 દિવસ બેઠો હતો ત્યાં. ચીમટો ગાડી આર્યો ચીમટો 7 દિવસ અહીંયા ધૂણો લગાવી અને શિવરાત્રિનો મેળાનો આનંદ અહીંયા લીધો હતો. અને જે પરિક્રમા છે ને
એ બોર દેવીથી 1 કિલોમીટરના અંતરે સોનક નદી છે. એની પાડ આવે અહીંયા છીલી ઘોડી કહેવાય, નળ દમયંતીની છીલી ઘોડી કહેવાય, શ્રાવણની કાવડ કહેવાય, તમે નામ સાંભળ્યું. અહીંયા હું ત્યાં બેઠો હતો, અહીંયા 8 દિવસ હું બેઠો હતો. દર વર્ષે આપણે અહીંયા જઈને બેહીએ. બાજુમાં સદાવ્રત ચાલે બગદાણાવાળા બાપાનું, એક લાઠીના મહારાજ આવે એ ચલાવે, અને અમે ત્યાં અમારો ટેમ્પો ભરીને લઈ જઈએ માલ. તો અમારા ભેગા અમારા સેવકો હોય, એમનું ભોજન બને, અમારું બને, ચા પાણી પીએ, પછી થોડોક વધારે ભગવાને અહીંયા સ્ટોક રાખીએ. તો જેટલા લોકો આપણને મળવા આવે એ લોકોને અમે ચા પાણી પીવું હોય, બેહવું હોય, 100 માણસ સુધી રહી ગયા એવું બધું અમે પથરાવી દઈએ. મંડપો બંધાવડાવી દઈએ, ત્યાંના લોકો હોય ને એની જોડે બેહીએ શાંતિથી. જ્યાં આપણે જીવન જ ભગવાન ઉપર છોડી દીધું હોય તો ભગવાન બધે તૈયાર છે. ભગવાન ક્યાં ના હોય બતાવો? પૂરી ધરતીની અંદર ભગવાન હોય કે ના હોય? દરેકની અંદર ભગવાન છે એ ખબર છે કે નહીં? તો ભગવાન કોઈ ને કોઈ, મેં તમને કીધું આ ગામમાં હું આવ્યો તો મને આ ગામમાં કોઈ જાણતું નહોતું, હું એ કાંઈ નહોતો જાણતો. અને એ સમયે બધું આખું જળ બેસ લાખ, આખી દુનિયા બંધ હતી. 212 દેશોમાં, 207 દેશોમાં થઈ ગયું હતું ને, તારે ખબર પડી હતી. તો ક્યાંય કોઈ જઈ શકતા નથી, ક્યાંય જવાય એવું નહોતું કે કાંઈ લઈ શકો ખાઈ શકો એવું. તો આપણને ભગવાને જમાડે કે ના જમાડે એવું આપણે કોઈ પણ જગ્યા આખા ભારત દેશમાં ગમે જઈએ, અમને કોઈ કમી નથી રહેવા દીધી. ભગવાન જે જોતા હોય જ્યાં જઈએ આપે, જે જોતું હોય. બાપુ આ તમારા સાધુમાં ધૂણો, હમ ધૂણો જરૂરી છે કે હા, કંઈ? ધૂણો જરૂરી છે. ધૂણો છે ને એક પ્રકારની જ્યોત છે. હા હા, આ જે ત્યાં જ્યોત ચાલે, અમે અગ્નિ વાળા સાક્ષી છે. હોવી જોઈએ. હા, જે કંઈ અમે કર્મ કરીએ, ભજન કરીએ, એમાં અમારે અગ્નિદેવ જોઈએ. ધૂણી પાણી સંતોની વાણી. તો અમે કોઈ પણ જગ્યાએ સ્નાન કરીએ, બેહીએ ને તો પાણી અમે ખાસ ધ્યાનમાં રાખીએ કે પાણી જરૂર પડે કે ના જરૂર પડે. એ જીવન જરૂરી, એ કંઈ કોઈ આપા આવે કે એવું ના હોય. આ દાખલા કે નદી હોય, અહીંયા કરે સાધુ બેઠો તમે જોયા હતો, તો બાજુમાં એને સવારમાં ઉઠી નાવું ધોવું જે ક્રિયા કરવી પડે એ બધી નદીમાં થઈ જાય વળી. અને ધૂણી અગ્નિ જુએ કે ના જુએ, એને ચા પીવી હોય, કાંઈ પણ બીડી હળગે, અગ્નિ 24 કલાક હોય તો જરૂરી અગ્નિ. તો અગ્નિ એને જરૂરી છે. અગ્નિની સાક્ષીમાં ભજન કરીએ કે અગ્નિ જોડે બે કોઈ બીજા બેહીએ કે ઠંડી ગરમી ઠંડી હોય ત્યારે સાધુ બેઠો હોય તેને શું સગવડ હોય, બહાર બેઠો હોય તો ધૂણી હોય તેને શું ગરમી ઠંડી લાગે એમ તમે માનો. જો ધૂણાને ચેતન કરો કરે કે ના કરે. તો ધૂણીને પાણી બે એ જંગલ જ વધારે ગોતે. તલાવની પાળ હોય, અહીંયા આજુબાજુ ઝાડ ઉગેલો હોય, એ કેટલાય લાકડા પડ્યા કે ના હોય, એ લાકડા ગમે કોઈ સેવક આવે એમ કોઈક અહીંયા આવે તે એ સામેથી જ લાવી દે. જેટલા જો એટલા લાકડાને કરી દે, ઢગલો જોઈતા પડે અને લાકડા બેઠા બેઠા જલાવી રાખે. ધૂણી 24 કલાક ચાલે. અને લોકો આવે તો એ આજુબાજુ બેહે, તો આપણને ઠંડી લાગતી હોય, કોકને લાગે કે ના લાગે, તો એ બેઠો બેઠો તાપ ધૂણી તાપે એને હું પ્રેગ ના રહે. અને અગ્નિ દરેક વસ્તુમાં જરૂરી. કોઈ પણ વ્યક્તિની અગ્નિ વગર ચાલતું જ બતાવો. એમાં અમે સંતો ધૂણીને પાણી બે તો જોડે જ રાખીએ. અમે ક્યાંક 2-3 દાડા રોકડા ને ક્યાંક એવું હોય ને તો અહીંયા અમે ક્યાંક લાકડા કોક જોડે મગાવીને અહીંયા બેઠા બેઠા તાપીએ ખરા. કોઈ પણ 2 દાડા રોકીએ તો રાત રોકણ એટલે રાતે તાપવા બેસી જઈએ વાળા. ગમે તે લાકડા લઈને અમે ચેતન કરી દઈએ વળી અગ્નિ. કારણ કે અગ્નિ અમારે જોઈએ વારે કરીએ. પ્રશ્ન એ છે કે તમે પોતાના આત્માનું કલ્યાણ માટે ભજન કરો, સૃષ્ટિના તમામ જીવનું કલ્યાણ માટે? તમામ જીવનું. તમામ કારણ કે અમારો સાધુનો જન્મ પરમાત્મા કારણે થયેલો. અચ્છા, એટલે અમે અમારા માટે અમે કાંઈ નથી કરવા માંગતા, કારણ કે અમારું કલ્યાણ જ છે. સમજો, સાધુ અમારે ભગવાન જોડે જેને સીધો નાતો એને તમે કહો એ પ્રમાણે, તો અમારે શું કલ્યાણ કરવાનું હોય? અમારું કલ્યાણ જ હોય ને. પણ અમારું કલ્યાણ કર્યું તો બીજાનું કંઈક કરી શકીએ કે ના કરી? તમે તમારું પોતાનું કંઈક ભલું કર્યું હોય તો બીજાનું તમે કરી શકો, બીજા કોઈનું કરી શકો. પણ તમે તમારું જ કલ્યાણ ના કર્યું, બીજાનું તમે શું કરો? કોઈ આવે તમે પાસે એમાં અમે અમારે ભગવાન જોડે અમારો નાતો થઈ ગયો તો અમારું તો કલ્યાણ ભગવાને કરેલું જ હોય ને. સાચું ખોટું? તો બીજાનું કાંઈ પણ એ બીજામાં બધા આવી જાય, જગત આખું આવી જાય. તો જગત અમને અમારી સેવા કરે કે ના કરે, બધા અમને માને, અમારી સેવા કરે તો અમે પરમાર્થી. ભલે જગત સ્વાર્થી રહ્યું, એનો સ્વાર્થ અમે પૂરો કરીએ કે નથી કરતા. જે લોકો જે ઈચ્છા કરીને અમે ના કરીએ, કરનાર ભગવાન છે. અમે એને પ્રાર્થના કરીએ, અમારે ડાયરેક્ટ છે. એટલે કોઈને કાંઈ પણ તકલીફ છે, ગમે કોઈ પણ માંદો હોય, ભગવાનને કંઈ આને હાજો કરો કે નાશે રોગ હરે સબ પીરા જપત નિરંતર હનુમંત વીરા. અમે આખો દાડો હનુમાન ચાલીસા કરતા હોય કે ના હોય, તો અમારે જો અમને કાંઈ થયું દાદા દૂર કરતા હોય તો અમને થયું તો અમે કહીએ કે ના કહીએ. એ અમારે આવે કે બાપુ મારે બહુ તકલીફ છે, તો અમે દાદાને કહીએ અમે તને દુઆ આપીએ.
દવાઈ તું કરે તને જો એકલો દુઆ ઉપર ભરોસો હોય તો દુઆથી થઈ જાય હા. અને દુઆથી ના થાય ને તો દવા ને દુઆ બી અમારી દુઆ તું દવા કરાય અને અમે દાદાને પછી દુઆ આપીને પણ ભલામણ ના કરીએ કે ભાઈ અમને સારું કરી દેજો તો એ થઈ જાય પાછું 100% થાય સંતોનું જે ભગવાન ને 100% માને રાખે જેને ભગવાને કીધું કે મારાથી અધિક એટલે વાત પતીજી કે ના પતીજી તો ભગવાન જેને અધિક કીધો એનું પૂરું ધ્યાન ના રાખતો હોય ભગવાન હા માણસ કોકને જો કે અધિક બનાવ્યો હોય તો એનું ધ્યાન રાખે કે ના રાખે તો આ તો 3 લોકનો નાચ છે એ બધે અમારું ધ્યાન ના રાખે પૂરું અમે એના અધિક હોઈએ એના પ્યારા હોય બાપુ આ સંતોમાં પણ પદવી મળે મંડલેશ્વર મહંત મહામંડલેશ્વર આનો તમને જરાય મોહ ખરો એ મોહ નહીં અમને નહીં અમે તો અમારી જે અમારા બાપ દાદાની જે પદવી છે જે રીતે તમે કોઈ પણ પદવી વાળા હોય કે ના હોય હે એ રીતે અમે અમારી આ જે અમારા જે ગુરુજી મેં કીધું અમારા ગુરુજી મહાઋષિ છે મહર્ષિ ટાટંબરી મુનિ બળે ચીમટેવાલા અમારા બાપનું નામ છે બળે ચીમટેવાલા એ છે અમે નહીં પણ અમે એમના બેટા તો અમે એ કહેવાય કે ના કહેવાય તો એ જે મહાઋષિની પદવી એ અમારી છે ભલે અમે ગમે ત્યારે એ અમે બનીએ કે ના એ પદવી લોકોએ અમને આપીએ કે ના આપીએ કે અમારા બાપ આપણો બાપ હોય તમને આપીએ કે ના આપીએ કે કોઈનો પણ બાપ હોય કોઈ બાપ શેઠ હોય તો એના પુત્રને શેઠની પદવી હાલે કે ના હાલે અને બીજી તો પદવી ખોટી હોય શું કરવાની હા રાજા જે હકીકત જે રાજા હતા એ જે રાજા એનો બેટો રાજકુમાર કહેવાય કે ના કહેવાય પણ જે રાજા નથી ને આ રીતે કે કોઈ થોડા રાજા કહેવાય 5 વર્ષ માટે કાયમી અને બીએન રીવાવાળાની કે રાજા થોડા હોય રાજા તો એવું હોય જોઈએ કે એનામાં રાજાનો પાવર હોય તો બાકી પાવર વગર ના શું રાજા હોય બાપુ આમાં 4 વર્ષથી તમે કીધું અન્ન નથી લીધું હા 4.5 વર્ષથી 4.5 નહીં લીધું. વર્ષ. 4.5 વર્ષ ઉપર પર ઓછું નહીં એકાદ મહિનો ઉપર હશે આ લોકોનો મેઇન પ્રશ્ન એ થતો હશે કે એટલા વર્ષોથી અન્ન નથી લેતા તો આપણે કહે ને શરીર કદાચ નબળું પડે તો તમારે મેં કીધું ને તેજ 20 કિલો ઉપર મારું ચહેરા- વજન ઓછું થયું હતું ચહેરા ઉપર ને આંખો ઉપરનું તેજ એ જેમ તો પણ ધીરે ધીરે ભગવાનની જો ભક્તિમાં શક્તિ છે અચ્છા ભગવાન પછી કૃપા કરે કે ના કરે હમ એ પહેલાં આપણે જુએ અમારી કસોટી ઘણી થાય હા હા ભગવાન જુએ કે ટકે કે નહીં મેરું તો ડગે પણ જેના મન ના ટગે તો મન આપણું મજબૂત હોવું જોઈએ અને ગમે તે અમે તૈયારી છે ને મેં ના કીધું ત્યારે આજીવન પહેલાં મેં 12 દિવસ 12 કલાક 12 દિવસ પછી વરસ સુધી શરીર હાવ લૂઝ થઈ ગયો બધાને ખબર છે પહેલાં બોડી ફોટા છે આમને પેલા હતા એમની જોડે જે જ્યારે હું હતો તારનો ફોટો હોય પછી બોડી લૂઝ પડી જાય એનો ફોટો હોય એમ ભગવાન કૃપા કરે કે ના કરે હા અમે કંઈ મરવા માટે કંઈ કોઈ અનશન ઉપર નથી બેઠેલા અમે ભજન માટે બેઠેલા છીએ. ભજનમાં અમને એ ખાવા મેળવવા માટે અમારો કેટલો સમય બગડે હા હે અત્યારે હું નથી ખાતો તો મારો એટલો સમય ખાવા માટે મારે કંઈ ખેલ કરવા પડે કે નહીં આમની આશા રાખવી પડે આમની આશા રાખવી અત્યારે મારે કોઈની આશા કરી ભલે હું કહેતો નહોતો પણ મને ઈચ્છા તો ભગવાનને તો કોઈકને પ્રેરણા જ કરવી પડે અત્યારે દાદાને કોઈને પ્રેરણા કરવી પડે કે આના માટે ભોજન લઈ આવો હે એ વખતે ભગવાનને પ્રેરણા જ કરવી પડે ને તારે કોઈ આપણે જમાડે કે એમને જમાડે હે લાડવા ભજીયા ને દક્ષિણાની બધું કોણ આપે હે તો આપણે કોઈની આશા ના રહે આપણે કોઈને ત્યાં જવાની આવવાની એટલો આપણો સમય બગડી જાય બચી જાય કે ના બચે એટલું આપણે વધારે ભજન કરીએ કે ના કરીએ તો તમે જેટલું ભજન કરો એટલું તમે ભગવાનની કૃપા વધારે પ્રાપ્ત કરતા જાઓ બાપુ પણ આમાં લોકોની એક અપેક્ષા હોય સારા સિદ્ધ મહાત્મા જોઈને તો પધરામણી કરો અમારે ઘરે હા તો પગલાં ભજમ પર. તો ભજમણી આપણે કરીએ છીએ ને એ શરૂઆતથી ભદ્રામણી જ થતી હતી થાય પણ હવે ત્યાં જમવાનું હોય કે હા આગળ એટલે જમવાનું મેં છોડી દીધું પણ એ લોકોએ એ સમય મને જમાડ્યો ને તો હું અત્યારે ચા પીવું હોય ને તો લોકો મને ઈચ્છે કે હાલો અમારા ઘરે ભદ્રામણી કરી ચા પીવા તો હું જાઉં ચા ચા પીવા જાઉં. હા બાકી મારે ચા અહીં બેઠે ઘણો આવી ગયો હોય તો હું એનો કૂતરાને પડી દઉં એમના ઘરે જઈને પી આવું એનો પ્રેમ ભાવના લીધે કારણ કે મારું નામ છે ને પ્રેમ નારાયણ પ્રેમના અને પ્રેમમાં શક્તિ છે હા પ્રેમ શક્તિ એક પ્રકારની જો પ્રેમ હટી જાય ને તો શું થાય દરેક વ્યક્તિમાં પ્રેમ બચવાય હા પતિ પત્ની એમાં પ્રેમ હે બાપ બેટો હે એમાં પ્રેમ હે જો પ્રેમ ન હોય શું થાય તો મારું નામ એ પ્રેમ નારાયણ ગાડું ન તો આવે પ્રેમ અને ભાવની ભક્તિ છે હમ. અને ઈ ભગવાનને પ્રેમ અને ભાવનો ભગવાન પ્યાસો ને પૂછ્યો હોય અને આપણું એ નામ આપેલું એ એનું નામ છે આપણું નહીં અચ્છા ભગવાનનું દીધેલું નામ છે તો આપણા અંદર એ ગુણ આવે કે ના આવે પ્રેમના તો આખું ગામ આપણને પ્રેમ કરે આપણે આખા ગામને પ્રેમ આખા ગામની વાત નહીં હું આખા જગતને પ્રેમ કરું દરેક જીવને પ્રેમ કરું માખીને પ્રેમ કરું કોઈ માખીને પહેલાં હું નહોતો કરતો પણ આજની તારીખમાં માખીઓને હું
એને દિલથી પ્રેમ કરો, કોઈ ખોટી વાત નહીં, બતાવવાની વાત નહીં. હું કોઈ દી માખીઓને અહીંથી હટાવવાની કોશિશ ના કરું, કારણ કે મારો ને એનો બેનો હું પ્રવાહી પીવું, એમાં ગળ પણ હોય, ચા હોય, દૂધ હોય, એક ટીપું પડી જાય ને તો અહીંથી માખીઓનો ઢગલો થઈ જાય. તો હું એને પ્રેમ કરું, કારણ કે મારું નામ પ્રેમ ના, તો હું કોઈ શું કેમ નફરત કરું? માખીઓને પ્રેમ કરું, મચ્છરોને પ્રેમ કરું. કોઈ મેં મચ્છરને હટાવવાનો પ્રયત્ન નહીં કર્યો, માખીઓને અત્યારે દૂર કરવાનો પ્રયત્ન નહીં કરતો. લોકોને ચીડ ચડે આ જોઈ, પણ મને કોઈ દિવસ એવું નહીં થતું માખીઓ જ જાય એમ. હું એને ઈચ્છું છું, અહીંયા હોય જ છે. એ રોજ તૃપ્ત થાય આપણે, કીડીથી લઈને બધા જીવો, માખીઓ, કીડી, દરેકને પ્રેમ કરું, એવું કોઈ નહીં. એ પણ એક જીવ છે. હા, દરેક જીવે. અને દરેક જીવ કોના? ભગવાનના. તો ભગવાનને આપણે પ્રેમ કરતા હોય તો બસ એને જીવને કેમ આપણે નફરત કરે? એને બનાવેલો દરેકમાં સારા ગુણ, કોઈ જીવ કમ નથી, પણ એમાં મનુષ્ય કોઈને કોઈ યોની એવી બતાવી ગઈ, એક મનુષ્ય યોની છે. બાકી એક એક જીવ મેં જોયા, ભગવાન તારી લીલા અપરંપાર, એક એક જીવ મસ્ત. આ તો આ ખોટા કોઈ બધા લોકો નફરત કરે કે માખી ખરાબ છે, મચ્છર ખરાબ છે, આ આવું છે ને તેમ છે, નાક ખરાબ છે ને ફરણું, એવું કશું નહીં, બધા સારા. દરેકમાં હા આખી ભક્તિ બધા કોઈને બીજા દોષ નહીં જોવાના, અવગુણ ના જોવો. એમ દરેકમાં ગુણ ને અવગુણ બે છે. સુમતિ ને કુમતિ દરેકમાં રહેલી, તો દરેકમાં ગુણે છે ને અવગુણ છે. કબીર સાહેબે કૂતરના અવગુણ બતાવ્યા કે કબીર કૂતા ના પાલીએ દો બાજુ કા દુઃખ, કબીર કૂતા ના પાલીએ દો બાજુ કા દુઃખ, રીઝે તો ચાટે મુખ ને ખીજે તો કાટે પગ પાવ. બરાબર? તો એ જોઈને લોકો કૂતરાથી દૂર રહે બધા. અને અમે કૂતરાને પ્રેમ કરીએ, પૂછો અમને કૂતરું હાવા અંદર રહે, વીઆઈને અમારા વગર ના રહે. લોકો આમને મારે ધોકાને વગર તો અંદર છલંગ મારીને ચડી જાય. આ તો અત્યારે વીઆયેલું એ જ નથી આવ્યું. હમણાં હવે ઘોડી હે, કૂતરા હે, ગૌ માતા હે, જીવો બધા પરણે અંદર ઘૂસી જવા. મારો તો કાઢે પણ પાછા આવી ગયા. હમણાં દેડકું એક અંદર પહેરી ગયું હતું, આ ઉપરથી ચડી ગયું હતું. મેં ભલે રહ્યું હજી હમણાં ફરી પાછું જોયું હતું, મેં એને બહાર જ ના કાઢ્યું. ભલે ફરી રહ્યું, આપણે શું લે દેડકું ઉંદડા જે ફરવું ફરવા દઈએ આપણે, જે જીવો છે એ. તમારે સુવાનું અહીંયા જ કે સુવાનો આમ લાંબો થઈ જવો આ જગ્યાએ. નાવા ધોવા માટે અહીં નળ હતો, અહીં આ કુદરતી આ દાર હે, એ દાદાનું નામ લઈને આ લોકોએ બનાવેલો ઘણા વર્ષોથી. તો પાણી આજ સુધી નથી ખૂટ્યું. ગામમાં દુષ્કાળો પડ્યા તો પાણી બીજા વલખા મારે બીજા ગામમાં, આ પાણી ફૂટ્યું ને એ દાદાની એટલી કૃપા આજે નથી ખૂટતું. પાણી વગર તકલીફ પડી જાય, બીજું ક્યાંય પાણી નહીં. ગામમાં તલાવ નથી, આ નદીમાં પાણી રહેતું નહીં. આ દાર જ પૂરું પાડે છે ને. 27 વર્ષથી છે તો અહીં આપણે નહીં લેતા, અહીં નળ હતો. હા, અહીં ના પછી કોઈ બીજો નાડી અહીંયા જ નહીં આવતા રહી વાળા. બાપુ ખૂબ આનંદ આવ્યો સત્સંગમાં આજે, તમામ વાતો કરી. હા, મેં તમને કીધું બીનું સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બીના સુલભ ન હોય. અને વચન વિવેકી જે ન નારી પાનભાઈ, જેનામાં વચન ને વિવેક હશે ને એ દરેક જગ્યાએ સન્માન મેળવશે, માન મેળવશે અને આગળ વધશે. વિવેક વગરનો માણસ શું આગળ વધે? એમ કોઈ ઘૂસવા દે? તો વિવેક જરૂરી છે, નમ્રતા જરૂરી છે. સંત મિલન કો જાઈએ તજમાન મું અભિમાન, જો જીવ ડગ આગે ભરે કોટી અગે સમાન. એને સંતને તમારી કોઈ જરૂર નહીં, છતાં તમે વિવેકથી જાઓ તો એ તમને આવકારે, બેહાડે, પ્રેમથી ભાવથી જાઓ. પણ તમે અભિમાનથી જાઓ તો શું કરે સંત? તો કાંઈ કહે નહીં, પણ એ ઈચ્છે નહીં કે આ વ્યક્તિ ના આવે સારું. હે, અને સંતની રક્ષા કોણ કરે? સાધુ સંત કે તુમ રખવાલે, અસુર નિકંદન રામ દુલારે. તો સાધુ સંતની રક્ષા હનુમાનજી કરે. તો અમે શું કરે? કાંઈ કરીએ? રક્ષક આપણે ભેગો હોય તો, જે મિનિસ્ટર કે કોઈ મોટો માણસ હોય ને ભેગો રક્ષક હોય તેને કંઈ ચિંતા હોય? એ હા નિપટી લે કે ના નિપટી લે? હા, સાચું ખોટું? કોઈ મિનિસ્ટરો કે એના ભેગા પોલીસ હોય કે ના બધા, તો એ કમાન્ડો બમાન્ડો એની નિપટી લે કે ના? એમ અમારા રક્ષક છે દાદા. તો અમારે શું કરે? કોઈ જોડે મગજમારી કરે? વચન વિવેકથી આવે તો દાદા એને આવકારે, અમારે કાંઈ લેવા દેવા જ નહીં. આ દાદાનું મંદિર છે, અમે તો અહીંયા બેઠા છીએ. આ કોઈ પડે એનો અહંકાર કરીને આવે કે કોઈ કાંઈ કરીને આવે તો એને શું કરવું એ દાદા બધું જાણે જ છે. ખરું ખોટું? તો અમારે કાંઈ કહેવાની જરૂર નહીં કે કોઈ જોડે અમારે વેરભાવ વાંચવા નહીં કે કોઈ દુઃખ પહોંચાડો નહીં. કબીર સાહેબ એને કીધું કહું, બુરા દેખન કો મેં ચલા મુझसे બુરા ન કોઈ. બધા અમારાથી હારા છે એવું માનીને અમે જીવીએ. બાકી આ લઈ જવાના કોઈ છે નહીં, લાયા નથી કોઈ, અને કોઈનું કાંઈ છે નહીં. જેટલું તમે ઓછું પ્રાપ્ત
પ્રાપ્ત તો તમને થઈ જવાનું તમારા જે ભાગ્યમાં ને એ ભાગ્ય તમને પૂરું પ્રાપ્ત થઈ જશે. લઈને પછી તમે પાછું જમા નહીં કરો બેંકમાં તમારું બેલેન્સ છે એ તમને મળી જવાનું માયારૂપી. માયામાં શું એટલે એ ધરતી કે જમીનના જાગીરદાર ને બધું તમે થાશો પછી જન્મથી મૃત્યુ સુધી એમાં તમે આગળ જે જમા કર્યું હતું એના લીધે મળ્યું. પાછું જમા કરશો તો તમને મળશે આગળ, હા નહીં કરો તો તમારું વેડફી જશે. હા, એટલે ઓછું પ્રાપ્ત કરો એટલું સારું. ભક્તિનું બેલેન્સ કરવું. હા, ભક્તિનું બેલેન્સ કરો. તમને જે હતા તમારા ભાગ્યમાં જે છે તમને જે મળે એમાં પાછું જમા કરો. હા કર્મ એવું કરો સત્કર્મ તો એ તમારું અહીંયા જમા થાય.